નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે આહિનિયસ એસિડ બેઝ અને લોરીબોસ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ કે લુઈસ એસિડ બેઝ એટલે શું. તો આપણે લુઈસ એસિડ બેઝ માટે આપણે ડેફિનેશન લખીએ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તેને લુઈસ એસિડ કહે છે. જ્યારે જે ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરે તેને લુઈસ બેઝ કહે છે. કે વિદ્યાર્થી મિત્રો, આપણે લુઈસ એસિડ અને બેઝ માટે આપણે ડેફિનેશન લખી છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે તેને આપણે એસિડ કહે છે અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તેને આપણે બેઝ તરીકે આપણે ઓળખવામાં આવે છે. કે લુઈસની સંકલ્પના પ્રમાણે ઘણા બધા એસિડ પ્રોટોન ધરાવતા નથી. જાણીતા ઉદાહરણમાં ઇલેક્ટ્રોન ઉણપવાળા સ્પીસીઝ BF3 અને NH3 વચ્ચેની પ્રક્રિયા છે. કે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે લુઈસની સંકલ્પના પ્રમાણે ઘણા બધા એસિડ જે છે કે જે પ્રોટોન ધરાવતા હોતા નથી. જાણીતા ઉદાહરણની અંદર આપણે ઇલેક્ટ્રોન ઉણપવાળો સ્પીસીઝ BF3 અને NH3 વચ્ચેની પ્રક્રિયા છે. અહીંયા આપણે ઉદાહરણની અંદર આપણે સમજીએ કે NH3 કે એમોનિયા મોલેક્યુલ્સ ની અંદર નાઇટ્રોજન કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય છે એમાંથી 3 જે છે એ હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. એટલે કે એની પાસે એક લોન પેર એટલે કે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. જ્યારે BF3 જે મોલેક્યુલ છે કે બોરોન ની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે. એ 3 ફ્લોરિન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. એટલે કે બોરોન પરમાણુ પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, જ્યારે નાઇટ્રોજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. એટલે કે નાઇટ્રોજન જે છે એ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. નાઇટ્રોજન પરમાણુ બોરોન પરમાણુને એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, ત્યારે એમની વચ્ચે જે બંધ રચાય છે જેને આપણે સંવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા આપણને BF3 અને NH3 અહીંયા આપણને જોડાઈને BF3 NH3 અહીંયા આપણને અણુની રચના અહીંયા આપણને કરે છે. એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે અહીંયા કે BF3 ને કોઈ પ્રોટોન નથી, છતાં તે લુઈસ એસિડ તરીકે
વર્તે છે, જ્યારે NH3 સાથે ઇલેક્ટ્રોનનું અબંધકારક સ્વીકારીને તે પ્રક્રિયા કરે છે. તો એ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે BF3 અણુ પાસે કોઈ પ્રોટોન નથી, જ્યારે નાઇટ્રોજન પાસે એ આપણને બે અબંધકારક એ આપણને ઇલેક્ટ્રોન આપેલા છે. એમાંથી નાઇટ્રોજન પરમાણુ જે છે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને બોરોન પરમાણુ જે છે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. એટલે માટે એ આપણે લુઇસ એસિડ માટે એ આપણે ડેફિનેશન લખી છે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે જેને આપણે લુઇસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે, અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે જેને આપણે લુઇસ બેઝ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. વધુમાં આપણે લુઇસ એસિડ અને લુઇસ બેઝ માટે આપણે ઉદાહરણ આપણે લખીએ કે AlCl3 CO3+ Mg2+ વગેરે લુઇસ એસિડ તરીકે વર્તે છે, જ્યારે NH3 H2O OH- વગેરે લુઇસ બેઝ તરીકે વર્તે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લુઇસ એસિડ અને લુઇસ બેઝ માટે આપણે ડેફિનેશન જે આપણે ચર્ચા કરી છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે તેને આપણે એસિડ કહીએ છીએ, અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે જેને આપણે લુઇસ બેઝ તરીકે આપણે ઓળખવામાં આવે છે. હવે આપણે એના એક્ઝામ્પલ આપણે સમજૂતી કરીએ કે કોયડા નંબર આપણને આપેલો છે 7.12. કે એની અંદર આપણને આપેલું છે કે નીચેના પ્રોસ્ટેટ એસિડ માટે સંયુગ્મ બેઝ શું હશે. અહીંયા આપણને એસિડ આપણને આપેલા છે, એક અહીંયા આપણને આપેલું છે HF, સેકન્ડ આપણને આપેલું છે H2SO4, થર્ડ અહીંયા આપણને આપેલું છે HCO3-. તો આના માટે આપણે સંયુગ્મ બેઝ આપણે લખવું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવું છે કે સંયુગ્મ બેઝને પોતાની પાસે જે છે એના કરતા એક ઓછો હાઇડ્રોજન હોવો જોઈએ. તો આપણે એના સંયુગ્મ બેઝ આપણે લખીએ તો આની માટે આપણને થશે F- HSO4- અને CO3 2- થશે. એટલે કે એક ઓછો પ્રોટોન હોય જેને આપણે સંયુગ્મ બેઝ તરીકે આપણે ઓળખી છે, અને એ જ રીતનો આપણને કોયડા નંબર આપણને આપેલો છે 7.13 કે નીચેના પ્રોસ્ટેટ બેઝ માટે સંયુગ્મ એસિડ લખો. તો આપણે સંયુગ્મ એસિડ આપણને બેઝ આપણને સંયોજન આપણને આપેલા છે NH2- NH3 HCOO-. તો આપણને ખબર છે કે સંયુગ્મ બેઝને એક ઓછો પ્રોટોન હોય છે, જ્યારે સંયુગ્મ એસિડ માટે એક વધારે પ્રોટોન હોવો જરૂરી હોય છે. તો આના માટે આપણે NH2- માટે આપણે લખીએ તો એક વધારે આપણે પ્રોટોન આપણે એડ કરીએ તો NH3 થશે, આના માટે થશે NH4+ અને આના માટે થશે HCOOH. એ જ રીતનો આપણને કોયડા નંબર 7.14 આપણને આપેલો છે.
કે સ્પીસીઝ H2O SCO3 HSO4 NH3 બ્રોસ્ટેડ એસિડ અને બેઝ બંને તરીકે વર્તે છે તો દરેક કિસ્સામાં સંયુગ્મ એસિડ અને બેઝ અહીંયા આપણે લખવા છે તો ફર્સ્ટ અહીંયા આપણે વાત કરીએ કે ફર્સ્ટ અહીંયા આપણને આપેલું છે H2O સેકન્ડ અહીંયા આપણને આપેલું છે HCO3 થર્ડ અહીંયા આપણને આપેલું છે HSO4 અને ફોર્થ અહીંયા આપણને આપેલું છે NH3 તો એના માટે અહીંયા આપણે સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝ અહીંયા આપણે લખવા છે તો સંયુગ્મ એસિડને પોતાના કરતા એક વધારે હાઇડ્રોજન હોય છે તો અહીંયા આપણને થશે H3O+ અને સંયુગ્મ બેઝને એક ઓછો હાઇડ્રોજન હોય છે એટલે કે OH- થશે SCO3- તો અહીંયા H2CO3 અને અહીંયા થશે CO3 2- એ જ રીતે HSO4- માટે સંયુગ્મ એસિડ થશે H2SO4 અને સંયુગ્મ બેઝ થશે SO4 2- NH3 માટે સંયુગ્મ એસિડ NH4+ અને સંયુગ્મ બેઝ NH2- થશે એ જ રીતનો અહીંયા આપણને કોડા નંબર અહીંયા આપણને આપેલો છે 7.16 કે ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 3.8 × 10⁻³ મોલર છે તો તેની pH કેટલી હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે pH માટે અહીંયા આપણને ઇક્વેશન અહીંયા આપણે જાણીએ છીએ pH log H+ જો એસિડ માટે અહીંયા આપણે લખીએ છીએ તો pH log H+ અને બેઝ માટે લખીએ તો log OH- થશે જે આપણને સૌપ્રથમ SPL સોરેન્સન નામના વૈજ્ઞાનિકે pH માટે અહીંયા આપણને ડેફિનેશન આપેલી છે કે pH log H+ તો અહીંયા આપણને H+ આયન માટેની હાઇડ્રોજન આયનની આપણને સાંદ્રતા અહીંયા આપણને આપેલી છે કે log 3.8 × 10⁻³ મોલર છે ઓકે તો therefore log 3.8 પ્લસ આ -3 જે છે અહીંયા આપણે આગળ લઈએ તો -3 log 10 થશે તો અહીંયા 3.8 નો અહીંયા આપણને log મળે છે -0.58 પ્લસ માઈનસ અહીંયા આપણે માઈનસ લખીએ છીએ log 10 બરાબર અહીંયા આપણને થશે 1 તો -0.58 -3 તો અહીંયા આપણને આન્સર મળે છે 2.42 એ જ રીતનો અહીંયા આપણને કોડા નંબર અહીંયા આપણને આપેલો છે 7.19 કે 0.1 મોલર એક બેઝિક એસિડની pH 4.50 છે સ્પીસીઝ એટલે કે ઘટક H+ A- Ha ની સંતુલનીય સાંદ્રતા ગણો વળી એક બેઝિક એસિડનો K અને pK ના મૂલ્યો નક્કી કરો તો આપણી જોડે pH માટે જે ઇક્વેશન છે pH log H+ તો એ આપણે H+ ની અહીંયા આપણે સાંદ્રતા લખીએ તો H+ 10⁻⁻ pH થશે તો therefore H+ 10⁻⁻ pH અહીંયા આપણને આપેલી છે 4.50 તો એ આપણે H+ ની આપણે સાંદ્રતા અહીંયા આપણે શોધી શકીએ છીએ કે H+ 3.16 ગુણ્યા 10⁻⁵ હવે એ આપણે K અને pK ના મૂલ્યો આપણે શોધવા છે તો
K is equal to નિપજની સાંદ્રતા એટલે કે H plus into A minus divided by પ્રક્રિયકની સાંદ્રતા H છે. તો આમાં H plus અને A minus બંનેની વેલ્યુ આપણને સમાન છે, જે આપણે કેલ્ક્યુલેટ કરેલી છે 3.16 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત. અને Ha ની સાંદ્રતા એ આપણને આપેલી છે 0.1 માઈનસ એમાંથી આપણે બાદ કરીએ 3.16 ગુણ્યા 10 5, તો એ આપણને મળે છે કે 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત મળે છે. એની અંદર આપણે વેલ્યુ પુટ આઉટ કરીએ તો K is equal to 3.16 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત નો સ્ક્વેર ડિવાઇડ બાય 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત. સોરી, અહીંયા આપણે 0.1 લઈએ છીએ, આનો આન્સર એ આપણને કેટલો મળે છે 0.1 થાય છે. ઓકે, તો એ આપણને આન્સર એ આપણને કે મળે છે 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત અહીંયા આપણે મેળવી શકીએ છીએ. અને જો એ આપણે pk લખીએ તો માઈનસ log 10 ની માઈનસ 8 ઘાત થશે. માઈનસ 8 ઘાત અહીંયા આપણે આગળ લઈએ તો એ આપણને pk ની વેલ્યુ જે છે એ આપણે +8 અહીંયા આપણે મેળવી શકીએ છીએ. એ જ રીતે આપણને કોયડા નંબર એ આપણને આપેલો છે 7.22. કે આપણને કોયડો અહીં આપણને આપેલો છે કે 0.2 મોલર NH4Cl અને 0.1 મોલર NH3 ધરાવતા દ્રાવણની pH ગણો. એમોનિયાના દ્રાવણ માટે pKb 4.75 છે. તો એ આપણે Kb is equal to 10 માઈનસ અહીં આપણે લખી શકીએ pKb કે જેની વેલ્યુ આપણને આપેલી છે 4.75. તો therefore અહીં આપણે Kb આપણે મેળવી શકીએ છીએ 1.77 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત. અહીં આપણે Kb આપણે મેળવી શકીએ છીએ. હવે આપણી જોડે જે ઇક્વેશન ની આપણને રિએક્શન આપેલી છે કે NH3 H2O that gives NH4 plus OH minus. એમોનિયા માટે એ આપણને શરૂઆતની સાંદ્રતા એ આપણને આપેલી છે 0.10 છે. NH4 ની છે એ આપણને 0.20 છે. તો સંતુલને પહોંચવા થતો જે ફેરફાર છે એ આપણે લખીએ કે NH3 માટે આપણે -x લખીએ અને NH4 +x અને OH +x લખીએ તો સંતુલને એની સાંદ્રતા એ આપણે લખી શકીએ છીએ કે 0.10 - x અને અહીંયા થશે 0.20 + x અને આના માટે x થશે. તો એ આપણે Kb આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ કે નિપજની સાંદ્રતા 0.20 + x ડિવાઇડ બાય પ્રક્રિયકની સાંદ્રતા 0.1 - x લખી શકીએ છીએ. પરંતુ Kb ખૂબ જ ઓછો છે કે Kb નું મૂલ્ય ઓછો છે. તેથી x ને 0.1 અને 0.2 ની સરખામણીમાં અવગણી શકાય. કે આપણે વિદ્યાર્થી મિત્રો કે Kb નું મૂલ્ય જે છે ખૂબ જ ઓછું છે. તેથી x ને આપણે 0.1 અને 0.2 ની સરખામણીમાં આપણે અવગણી શકીએ છીએ. માટે
OH માઈનસ ની સાંદ્રતા એ આપણે લખીએ એટલે કે OH માઈનસ x છે તેની માટે એ આપણે સાંદ્રતા એ આપણે ડાયરેક્ટ આન્સર લખીએ છીએ કે 0.88 ગુણ્યા 10 ની માઈનસ 5 પાવર થશે અહીં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ હવે અહીં આપણે pH અહીં આપણે ફાઇન્ડ કરવી છે તો આપણી જોડે એક ઇક્વેશન છે કે POH log OH માઈનસ કે OH માઈનસ ની આપણે સાંદ્રતા એ આપણે ફાઇન્ડ કરી છે કે 0.88 ગુણ્યા 10 5 પાવર તો એનો એ આપણને આન્સર pH મળે POH મળે છે 5.05 તો અહીંયા ઇક્વેશન એ આપણે જાણીએ છીએ કે pH 14 માઈનસ POH 14 POH ની વેલ્યુ એ આપણે ફાઇન્ડ કરી છે 5.05 તો એ આપણે pH એ આપણે કેલ્ક્યુલેટ એ આપણે કરી શકીએ છીએ કે 8.95 એનો એ આપણને pH એ આપણે મેળવી શકીએ છીએ અને લાસ્ટ એ આપણે એક્ઝામ્પલ ની અંદર એ આપણે વાત કરીએ કે કોયડા નંબર 28 કે NaOH ટ્વાઇસ ની 0.10 મોલર NaOH માં મોલર દ્રાવ્યતા ગણો NaOH ટ્વાઇસ નો આયનીય ગુણાકાર 2 × 10 ની માઈનસ 15 છે તો વિદ્યાર્થી મિત્રો એ આપણને NaOH ટ્વાઇસ એ આપણને આપેલું છે કે જેની અંદર બે આયન છે Ni2+ અને ટ્વાઇસ મોલ OH માઈનસ છે તો એના માટે આપણે લખીએ કે Ni2+ S છે અને OH માઈનસ 2S થશે પરંતુ OH માઈનસ ની સાંદ્રતા અહીં આપણને આપેલી છે 0.10 છે તેથી 0.10 વત્તા 2S થશે તો એ આપણે એના માટે એ આપણે KSP આપણે લખીએ તો Ni2+ OH માઈનસ નો સ્ક્વેર થશે તેની અંદર એ આપણે વેલ્યુ પુટ આઉટ કરો Ni2+ KS થશે OH માઈનસ તો 0.10 પ્લસ 2S નો સ્ક્વેર થશે અને KSP ની વેલ્યુ એ આપણને આપેલી છે આયનીય ગુણાકાર એ આપણને આપેલો છે 2 × 10 ની માઈનસ 15 ઘાત છે પરંતુ KSP નું મૂલ્ય ઓછું છે માટે 2S અહીં આપણે 0.1 મોલર લખીએ 0.10 થાય આમ કે 0.10 + 2S બરાબર અહીં આપણે 0.10 લખી શકાય તેથી આપણું જે ઇક્વેશન જે છે કે એની અંદર આપણે વેલ્યુ પુટ આઉટ કરો કે 2 × 10⁻⁻15 S અને 0.1 + 2S નો સ્ક્વેર બરાબર અહીં આપણે 0.1 લખીએ એટલે કે 0.10 નો સ્ક્વેર લખીએ તો ધેરફોર S અહીં આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ કે 2 × 10⁻13 જે આપણે Ni2+ માટે આપણે સાંદ્રતા મળી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર નંબર 7 સંતુલન એટલે કે ઇક્વિલિબ્રિયમ ની અંદર અહીં આપણે લાસ્ટ અહીં આપણે 7.28 જે કોડા નંબર છે એ આપણે કમ્પ્લીટ કર્યો છે એટલે કે એક્ઝામ્પલ પણ અહીં આપણે કમ્પ્લીટ થયા છે તો અહીં આપણે આની સાથે અહીં આપણે ચેપ્ટર અહીં આપણે કમ્પ્લીટ થાય છે થેન્ક યુ